ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક, જેમાં આજે પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે. બૃહદ એટલે કે સમગ્રલક્ષી. આ એકમલક્ષી એટલે કે કોઈ પણ એક એકમને લગતી આવક નથી. રાષ્ટ્રીય આવકનો મતલબ થશે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ. રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિ જે થાય છે, જેમાં નાણાંની આપલે થાય એવી આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ કરેલો છે. કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે. રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે. કેવી રીતના? તો કે અર્થતંત્રની અંદર રાષ્ટ્રીય આવક કયા પ્રકારની છે, કયા ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય આવકનો ફાળો વધુ આવે છે. બરાબર. એટલે વિકાસમાન દેશોમાં 3 ક્ષેત્ર, બરાબર, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો 3 ક્ષેત્રમાંથી કયા ક્ષેત્રનો ફાળો વધારે આવે છે એની જે તબિયતનો પરિચય મેળવવાનો છે તે આ રાષ્ટ્રીય આવકથી મેળવી શકીએ. જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે સામાન્ય રીતે તંદુરસ્તીનું પ્રતીક છે. રાષ્ટ્રીય આવકનું પ્રમાણ વધે તો એ તંદુરસ્ત અર્થતંત્ર કહેવાશે. અને જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક ઓછી હોય, ધીમે ધીમે વધતી હોય, તો એવું સમજવાનું કે એ અર્થતંત્રની તબિયત થોડીક ના તંદુરસ્ત છે. ટૂંકમાં કોઈપણ દેશની આર્થિક સમૃદ્ધિનો માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોઈપણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહેવાય છે. એટલે આખા વર્ષ દરમિયાન દેશમાં પોતાની મૂડીથી અથવા તો શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ એટલે કે તૈયાર માલ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવકના ઘણા બધા એવા મહત્ત્વના ખ્યાલો છે, જેમાં જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ, જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એનડીપી નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આવા ખ્યાલો મહત્ત્વના છે. બે દેશોની સરખામણી માટે પણ આ રાષ્ટ્રીય આવકનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, એનું મિનિંગ શું થાય છે, અને આપણા દેશ માટે અથવા તો દેશના અર્થતંત્ર માટે રાષ્ટ્રીય આવક કેટલી જરૂરી છે, તે કેવી રીતે સર્જાય છે, તે કેવી રીતે માપી શકાય છે, માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે, રાષ્ટ્રીય આવકની માપણી વખતે કેટલી સમસ્યાઓ સર્જાય છે, દેશની નાણાકીય આવક જાણી વાસ્તવિક આવક જાણવી, આ બધી જ બાબતોનો પરિચય આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાના છીએ. એટલે કે રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ છે, જે આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ, રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 5 માર્ક્સના સવાલ જવાબમાં બીજી પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષામાં પૂછાય છે. બરાબર. એટલે હવે જે આપણે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ શીખીશું તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો. તો સૌથી પહેલાં તો આપણે રાષ્ટ્રીય આવક શું છે એના વિશે અભ્યાસ કરીએ. કે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા, આ કુલ 3 ક્ષેત્રની અંદર જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય એટલે દેશની રાષ્ટ્રીય આવક. બરાબર. દેશના મુખ્ય 3 ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ 3 ક્ષેત્રની અંદર જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય ઇટ્સ કોલ્ડ રાષ્ટ્રીય આવક, નેશનલ
ઇન્કમ. આપણે જ્યારે કહીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, તો એનો એવો અર્થ થાય કે ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થયું છે. એટલે આ ત્રણ ક્ષેત્રમાંથી જે ઉત્પાદન થાય એનું ચોખ્ખું નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. તો આપણે એમ કહીએ કે 128 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુનું ઉત્પાદન થયું, તો એ 128 લાખ કરોડ રૂપિયા આપણી રાષ્ટ્રીય આવક ત્રણ ક્ષેત્રમાંથી થયેલી ગણાશે. આલ્ફ્રેડ માર્શલ એવું કહે છે, એ આલ્ફ્રેડ માર્શલ રાષ્ટ્રીય આવકને ઉત્પાદન પર આધારિત બતાવે છે. બરાબર, કે વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથેનો સહયોગ થવાથી, એટલે કે શ્રમ અને મૂડીનો જમીન સાથે સહયોગ થવાથી જે ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે કે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને જે દ્રશ્ય અને અદ્રશ્ય સેવાઓ કે વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં ચીજવસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન પર ભાર મૂક્યો છે. એટલે આલ્ફ્રેડ માર્શલની આ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા ઉત્પાદનલક્ષી વ્યાખ્યા ગણાય છે. ત્યાર પછી ઇર્વિંગ ફિશર એવું કહે છે વપરાશ ઉપર, કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવાય. પેલા ઉત્પાદનલક્ષીમાં કે જેટલું ઉત્પાદન થયું છે, દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય, તે ચોખ્ખા ઉત્પાદનને રાષ્ટ્રીય આવક કીધેલી. કોણે? તો કે માર્શલે. પણ ફિશર એવું કહે છે કે દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની વપરાશ કરી હોય તેને રાષ્ટ્રીય આવક કહેવાશે. વ્યાખ્યામાં ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ સેવાઓની વપરાશ ઉપર ભાર મૂક્યો હોવાથી આ વ્યાખ્યા વપરાશલક્ષી વ્યાખ્યા બને છે. એટલે ફિશરની વ્યાખ્યા વપરાશલક્ષી છે, જ્યારે એસી પિગુ નાણાં ઉપર આધારિત વ્યાખ્યા કહે છે કે રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય તેવી હોય તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એટલે પ્રોફેસર પિગુએ આ વ્યાખ્યામાં નાણાં ઉપર ભાર મૂક્યો હોવાથી પ્રોફેસર પિગુની વ્યાખ્યા નાણાંલક્ષી વ્યાખ્યા ગણાશે. બરાબર, તો ઉપરની રાષ્ટ્રીય આવકની વિવિધ વ્યાખ્યાઓ પરથી એવા તારણો નીકળે કે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું એક માપન છે, પાયાનું માપન છે. બીજું, રાષ્ટ્રીય આવકમાં જે અંતિમ વસ્તુ અને સેવાઓ છે, તૈયાર માલ થઈ ગયેલા હોય તે, જેને આપણે વેચી શકીએ એવી અંતિમ વસ્તુઓ અને સેવાઓને જ ધ્યાનમાં લેવામાં આવે છે. અંતિમ વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન અથવા તો વપરાશ થવી જોઈએ. ઉત્પાદન થયેલું હોય અથવા એ ઉત્પાદન થયેલી વસ્તુનું વપરાશ થયેલો હોવો જોઈએ, તો જ રાષ્ટ્રીય આવકની અંદર એની ગણતરી શક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશને એક જ ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં બંને જુદા જુદા છે. એટલે ઘણી વખત આપણે પેલું ચોથા ચેપ્ટરમાં શીખી ગયા જથ્થો, પુરવઠો, એ બધું આપણને એક સરખું જ લાગતું હોય, પણ અર્થશાસ્ત્રની ભાષામાં આ બધી વસ્તુઓ પોતાનો અલગ અલગ અર્થ દર્શાવતો હોય છે. બરાબર, એટલે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ બંને અલગ અલગ છે. તો રાષ્ટ્રીય આવક એટલે
કે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલા ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. તેવું આપણે ટૂંકમાં કહી શકીએ કે રાષ્ટ્રીય આવક બરાબર ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો. બરાબર. એટલે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ 4 સાધનોમાંથી જે આવક પ્રાપ્ત થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. તો રાષ્ટ્રીય પેદાશ શું છે કે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં એટલે કે ખેતી, ઉદ્યોગ અને સેવા અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનના મૂલ્યનો સરવાળો એટલે રાષ્ટ્રીય પેદાશ. એટલે કે આ 3 ક્ષેત્રમાંથી અંતિમ વસ્તુઓ અને સેવાઓનું જે કુલ ઉત્પાદન થાય છે, કુલ વપરાશ થાય છે તેના મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય પેદાશ કહેવાય. એટલે કે વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓને રાષ્ટ્રીય પેદાશ કહેવાય. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી વત્તા ઉદ્યોગ વત્તા સેવા ક્ષેત્રોનું કુલ ઉત્પાદન. એટલે કે અર્થતંત્રના કુલ ક્ષેત્રોનું ઉત્પાદન બરાબર રાષ્ટ્રીય પેદાશ. જો રાષ્ટ્રનો હસ્તક્ષેપ ન હોય એટલે કે કરવેરા વગેરે ન હોય અને વિદેશ વેપાર ન હોય, આયાત નિકાસ ન કરવાની હોય તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા હોય છે. વસ્તુઓ ઉપરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે, કારણ કે કરવેરાને કારણે કિંમત ઉત્પાદન ખર્ચથી વધી જાય. એટલે કે કોઈ પણ વસ્તુની કિંમતમાં જો કરવેરા નાખવામાં આવે તો એ વસ્તુની કિંમત ઓબ્વિયસલી વધી જ જશે. ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીઓને કારણે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે. દાખલા તરીકે અત્યારે પણ મકાનોની અંદર 2,67,000ની સબસિડી મળે છે, તો એના કારણે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી ઓછી જ જોવા મળશે સબસિડીના કારણે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો સવાલ આપણો આ ચેપ્ટરનો, રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રમાં 2 પ્રકાર પાડવામાં આવે છે. એક તો અલિપ્ત અર્થતંત્ર અને બીજું છે ખુલ્લું અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. એટલે એ માત્ર દેશની અંદર જ ચાલતું અર્થતંત્ર છે. આવા અર્થતંત્રને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહાર હોતા નથી. દેશમાંથી વસ્તુ, સેવા, સાધનો નિકાસ થતી નથી અને અન્ય દેશમાંથી પણ વસ્તુ, સેવા, સાધનોની આયાત થતી. એટલે આયાત અને નિકાસનો અહીંયા પ્રશ્ન જ નથી. અલિપ્ત અર્થતંત્ર એટલે સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર, પોતાની જાતે જ બધી વસ્તુનું ઉત્પાદન કરવાનું અને પોતે જ બધી વસ્તુનો વપરાશ કરવાનો. જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. અમુક કાર્યો સરકાર કરે છે કે બીજા દેશો સાથે અર્થતંત્રને આયાત નિકાસના સંબંધો પણ ગોઠવી આપે છે. અહીં સરળતા માટે આપણે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની સમજૂતી માત્ર અલિપ્ત અર્થતંત્ર દ્વારા જ મેળવીએ. ઉત્પાદન આવક ખર્ચનો ચક્રાકાર પ્રવાહ સમજવા માટે આપણે અર્થતંત્રને 2 વિશાળ ક્ષેત્રોમાં વહેંચીએ છીએ. તો ધંધાદારી પેઢીઓ અને સાધનના માલિકો આ 2 અગત્યના છે. પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધન, જમીન, મૂડી, શ્રમ કુટુંબો પાસેથી ખરીદે છે. એટલે કે આ જે સાધન માલિકો છે કુટુંબો, એ જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ આ ઉત્પાદન એકમો પેઢીને વેચે છે. બરાબર. એટલે કે આ પેઢીઓ એને ખરીદે છે અને ધંધામાં તેનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે. આમ સાધનો કુટુંબથી પેઢી તરફ આવે છે. આ જે સાધન છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, બરાબર, આ સાધન માલિકો પાસેથી ઉત્પાદક એકમો એટલે કે પેઢીઓ પાસે આવે છે. સાધનોના ઉપયોગ બદલ એટલે કે આ બધા જ સાધનોનો ઉપયોગ આ પેઢીઓ કરે છે. એટલે એ ઉપયોગ બદલ પેઢી સાધન માલિકો એટલે કે કુટુંબોને ભાડું, વેતન, વ્યાજ, નફા રૂપે વળતર ચૂકવે છે. એટલે કે આ કુટુંબોએ આ જે જમીન, મૂડી, શ્રમ, નિયોજનના જે ઉત્પાદનના સાધનો છે ત્યાં પેઢીઓને વેચ્યા
અને એના પર જે કામ કર્યું તેના બદલ, ઉત્પાદન કર્યું એના બદલ આ પેઢીઓ કુટુંબોને એનું ભાડું, વ્યાજ, વેતન અને નફો વળતર સ્વરૂપે ચૂકવે છે. કુટુંબો સાધનો અને વેચે છે પેઢીઓને, અને પેઢીઓ તેની પર ઉત્પાદન કરીને એનું ભાડું, વ્યાજ, વેતન, નફો જે થતું હોય તે વળતર સ્વરૂપે કુટુંબોને ચૂકવે છે. આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓ બાજુથી કુટુંબો તરફ આવે છે. પેઢીઓ એને ચૂકવે છે. બરાબર? એટલે પેઢીઓ નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબો તરફ વહે છે. એક જ વસ્તુ યાદ રાખવાનું, પ્રથમમાં સાધન માલિકો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ, ઉત્પાદક એકમો એટલે કે પેઢીઓને વસ્તુ વેચે છે અને ઉત્પાદક એકમો એ વસ્તુ ખરીદી લે છે. ખરીદી કર્યા પછી આ સાધનોનો ઉપયોગ કરીને એનું ઉત્પાદન કરે છે, અને ઉત્પાદિત થયેલી વસ્તુ પરથી એ લોકો ભાડું, વ્યાજ, વેતન, નફા સ્વરૂપે આ કુટુંબોને વળતર ચૂકવે છે. એટલે પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબો તરફ આવે છે. બસ આટલું પહેલાં સ્ટાર્ટિંગમાં તમારે યાદ રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, હવે બીજો જે તબક્કો છે એ તબક્કાની અંદર પેઢી આ સાધનો જે ઉત્પાદિત કરેલા હતા, પહેલાં સાધન માલિકો એટલે કુટુંબો પાસેથી જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ ખરીદી, એનું ઉત્પાદન કર્યું, એ ઉત્પાદનમાંથી એને જે વળતર ચૂકવવાનું હતું એ વળતર ચૂકવી દીધું. હવે જે ઉત્પાદિત થયેલી વસ્તુઓ કે સેવાઓ છે તેને વેચવા માટે શું કરશે? બજારમાં મૂકે છે. બરાબર? એટલે તૈયાર વસ્તુઓ અને સેવાઓ બજારમાં મૂકે છે. બજારમાંથી કુટુંબો એ ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદે છે. આ ઉત્પાદક પેઢીઓએ જે વસ્તુ ઉત્પાદિત કરેલી તે બધી બજારમાં વેચવા માટે મૂકી, અને એ બધી વસ્તુઓ આ સાધન માલિક કુટુંબોએ ખરીદી. એટલે આ વસ્તુ અને સેવાઓનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબો તરફ આવ્યો. કુટુંબો વસ્તુ અને સેવાની ખરીદી કરે છે, એના બદલામાં પેઢીને શું કરે છે? આ નાણાંની ચૂકવણી કરે છે. બરાબર? તેથી નાણાંનો પ્રવાહ ફરી કુટુંબોમાંથી પેઢીઓ તરફ આવે છે. આ નાણાંથી પેઢી ફરીથી સાધનો ખરીદે છે અને ફરીથી ઉત્પાદન કરે છે. કુટુંબોને ચૂકવણી કરે છે. પેઢીઓમાંથી કુટુંબો તરફ પ્રવાહ અને કુટુંબોમાંથી પેઢીઓ તરફ સતત વહેતા આ નાણાંના પ્રવાહને ઉત્પાદન, આવક, ખર્ચ એટલે કે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. એટલે ઓલ ઓવર આખો જે ટોપિક છે તે આ રીતના હશે કે પહેલાં જે સાધન માલિકો કુટુંબો છે એ કુટુંબો જમીન, મૂડી, શ્રમ પોતાના જે સાધનો છે તે શું કરશે? પેઢીઓને વેચશે. બરાબર? પેઢીઓ વેચે છે એટલે પેઢીઓ એનું જે વળતર થાય એ વળતર જમીનનું જે ભાડું છે, બરાબર, વ્યાજ છે, વેતન છે, એ બધું વળતર સ્વરૂપે પાછા કુટુંબોને ચૂકવી દેશે. હવે આ જે પેઢીઓએ પોતે જે ઉત્પાદન કરેલું છે એ ઉત્પાદન શું કરશે? બજારમાં વેચશે. હવે બજારમાં વેચવા માટે પેલા જે કુટુંબો છે તે પાછા એને ખરીદશે. હવે એ વસ્તુ ખરીદે છે એટલે સ્વાભાવિક છે કે એને નાણાંની ચૂકવણી કરવી પડે છે. એટલે પાછો નાણાંનો પ્રવાહ કોની પાસે આવી જવાનો? પેઢીઓ પાસે. હવે જે નાણાં આવ્યા એ નાણાંમાંથી પેઢીઓ પાછા પેલા ઉત્પાદનના સાધનો ખરીદશે. ઉત્પાદનના સાધનો ખરીદે એટલે એને પાછું વળતર ચૂકવવાનું. હવે જે વસ્તુ ઉત્પાદિત થઈ છે એને પાછું એ કુટુંબો ખરીદે છે એટલે એના પાછા નાણાં ચૂકવશે. બસ આ રીતના આખો ચક્રાકાર પ્રવાહ ચાલ્યા જ કરે છે. એટલે આ નાણાંના પ્રવાહને ઉત્પાદન, આવક, ખર્ચનો પ્રવાહ પણ કહેવામાં આવે છે. આવકનો આ ચક્રાકાર પ્રવાહ અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. ચક્રાકાર પ્રવાહ સૂચવે છે કે રાષ્ટ્રીય આવકને આપણે 3 રીતે માપી શકીએ. 1 માર્ક્સના સવાલમાં ઇમ્પોર્ટન્ટ છે કે રાષ્ટ્રીય આવકને આપણે કેટલી રીતે માપી શકીએ, રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહને આપણે કેટલી રીતે માપી શકીએ છીએ? તો કે ઉત્પાદન, આવક અને ખર્ચ આ 3 સ્વરૂપે આપણે માપી શકીએ છીએ. એટલે કે સાધનો કુટુંબથી પેઢી તરફ અને વળતર પેઢીથી કુટુંબ તરફ હોય છે. સૌથી પહેલાં શું થાય? સાધનો કુટુંબથી પેઢી તરફ આવે છે, અને એ સાધનો ખરીદે એટલે વળતર ચૂકવવું પડે.
એટલે વળતર શું થશે? પેઢીથી પાછું કુટુંબ તરફ વહે છે. તો વસ્તુઓ પેઢીથી કુટુંબ તરફ અને ચૂકવણી કુટુંબથી પાછી પેઢી તરફ આવે છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે આ અલિપ્ત અર્થતંત્ર છે. વાસ્તવમાં ખુલ્લા અર્થતંત્ર જોવા મળે છે, જેમાં સરકારની પણ ભૂમિકા હોય છે. અર્થતંત્રમાં બચતો પણ થાય છે, આયાત અને નિકાસોનું અસ્તિત્વ પણ હોય છે. એટલે આવા ખર્ચ તંત્રમાં પણ બજારને આધારે ચક્રાકાર પ્રવાહ સમજાવી શકીએ છીએ. એટલે ખુલ્લા અર્થતંત્રમાં પણ આવી રીતના ચક્રાકાર પ્રવાહ આપણે સમજાવી શકીએ છીએ.